હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. મારા કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું પનીર ટીકા મસાલા સેન્ડવિચ. તમને ખૂબ જ પસંદ આવશે. તો ચલો સુપર ટેસ્ટી રેસીપી બનાવવાનું સ્ટાર્ટ કરીએ. રેસીપી સ્ટાર્ટ કર્યા પહેલાં જો તમને મારી રેસીપી ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે. વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું 42 જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધિ તેલ, જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ, કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર, બિલકુલ નેચરલ છે. 42 જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કડાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે. જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ. ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો. જો તમારે આ તેલનો પૂરો વિડીયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે. સૌથી પહેલા બાળકોને ખૂબ જ પ્રિય પનીર ટીકા મસાલા સેન્ડવિચ બનાવવા માટે બાઉલમાં અડધો કપ દહીં લઈશું. તેમાં 2-3 ટીપા તેલના ઉમેરીશું. હાફ ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1/4 ટીસ્પૂન હળદર પાવડર ને 1/4 ટીસ્પૂન ગરમ મસાલો. સ્વાદ અનુસાર મીઠું ઉમેરીને બધી જ સામગ્રીને સારી રીતના મિક્સ કરી લઈએ. હવે આપણે 100 ગ્રામ પનીરના ટુકડા ઉમેરી દઈશું. પનીર તેમાં મેરિનેટ થાય ત્યાં આપણે ડુંગળી, ગાજર ને કોબીને તેલમાં હલકા સાતળી લઈએ. પછી તેને સાઈડ પર રાખી દઈએ. હવે જઈશું ગેસ તરફ ને કડાઈમાં 2 ટીસ્પૂન તેલ ગરમ મૂકીશું. તેલ ગરમ થાય એટલે 1/4 ટીસ્પૂન ડુંગળીને સમારીને તૈયાર કરી છે તેને નાખીશું અને તેને તેલમાં હલકી સાતળી લઈએ. ડુંગળીને વધારે નથી સાતળવાની, બસ થોડી ટ્રાન્સપરન્ટ થાય એટલે 1/4 કપ ગાજર સમારીને નાખીશું. સાથે 1/4 કપ કેપ્સિકમને નાખીને તેને પણ તેલમાં સાતળી લઈએ. 2 ચપટી જેટલું મીઠું નાખીને ચલાવતા રહીશું. બસ વધારે કેપ્સિકમ અને ગાજરને નથી કૂક કરવાના. કેપ્સિકમ અને ગાજરનો ક્રન્ચી ટેસ્ટ હશે તો સેન્ડવિચમાં ખૂબ જ મજા આવશે. શાકભાજી સતળાઈ જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરીને હવે આપણે પનીર મેરિનેટ કરીને રાખ્યું તે આમાં ઉમેરી દઈએ. એટલે મસાલામાં જે થિકનેસ જોઈએ તે મિક્સ થઈને પરફેક્ટ થઈ જાય. તમારે આમાં કોઈ વધારે શાકભાજી ઉમેરવા હોય તો પણ તમે ઉમેરી શકો છો. સારી રીતના મિક્સ કરીશું. દહીં નાખ્યા પછી સતત ચલાવવાનું એટલે દહીં ફાટે નહીં. ગેસની ફ્લેમ બંધ કરીને જ પનીર મેરિનેટ કરીને રાખ્યું તે નાખવાનું, નકર દહીં ફાટી જશે અને પાણી થઈ જશે, એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું. બધું સારી રીતના મિક્સ થઈ જાય એટલે થોડા ફ્રેશ ધાણા ભાજી ઉમેરીશું, મિક્સ કરીશું. તો તૈયાર છે પનીર ટીકા મસાલા સેન્ડવિચ માટે મિક્સર. તો તેને ઠંડુ થવા દઈશું. હવે આપણે બ્રેડ પર પીઝાનો સોસ લગાવીશું. આ રીતના સ્પ્રેડ કરી દઈશું. પછી તેની ઉપર આપણે મસાલો તૈયાર કર્યો છે તે લગાવી દઈએ. ઉપર બીજી બ્રેડ રાખી દઈએ અને શેકી લઈએ. તો તવી ગરમ થાય એટલે પહેલા થોડું બટર લગાવીશું. પછી તવી પર બ્રેડને રાખી દઈએ ને ગેસની ફ્લેમ ધીમી રાખીશું. ઉપરની સાઈડ થોડું બટર લગાવીશું. સેન્ડવિચ શેકાય છે ત્યાં બીજી બ્રેડમાં આપણે મિક્સર લગાવી દઈએ. ત્યાં સેન્ડવિચને પણ 1 મિનિટ જેવું થઈ ગયું છે તો સાઈડ ચેન્જ કરીશું. તમે જોઈ શકો છો 1 મિનિટમાં એક સાઈડ સરસ ક્રિસ્પી સેન્ડવિચ થઈ ગઈ છે. તો બંને સાઈડ સેન્ડવિચ એકદમ સરસ ક્રિસ્પી થઈ ગઈ છે.
તો તેને પ્લેટમાં લઈ લઈએ છીએ ને જોતા જ મોંમાં પાણી આવી જાય તેવી પનીર ટીકા સેન્ડવિચ. આ જ રીતના આપણે બીજી સેન્ડવિચ પણ બનાવી લઈએ. સાંભળો ને કેટલી સરસ ક્રિસ્પી બની છે. હવે તેને આપણે કટ લગાવીશું. હવે તમને બતાવું તો જોતા જ ખાવાનું મન થઈ જાય તેવી બની છે ને, બાકી તો જરૂર એકવાર ટ્રાય કરજો. તો તૈયાર છે આપણી ક્રિસ્પી ટેસ્ટી પનીર ટીકા મસાલા સેન્ડવિચ. તો તેને સર્વિંગ પ્લેટમાં ટમેટો કેચઅપ સાથે સર્વ કરીશું. તો મિત્રો, તમને આ મારી રેસીપી કેવી લાગી? જો સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ.